નથી રાજકારણ મને ખબર છે તમે ભાજપના સરપંચ છો એટલે તમે આયા તમે અમારે મગજમારી કરવા નથી આવ્યા અમે અમારો પ્રચાર કરવા આવ્યા છે પ્રચાર કરવાનો કાકા એ તમારો વિષય નથી અમારો વિષય તમારો વિષય નથી કાકા અમે સિંગલ કે દિલ્હીથી પ્રચાર કરવા માટે કોઈ કાકા અમે મગજમારી કરવા શબ્દો આ બહેનો છે તમને બોલવાની ભાન નથી પડતી હું બોલે અમે પૂછ્યું અમારો વિષય નથી અમે બધાયના ઘરે પૂછીને સ્પીકર લાગશે કાકા લાગશે એકાએક તમારો અધિકાર નથી અમને પ્રચાર કરવા માટે રોકવાનો મારું એવી બધી મગજમારી ખોટી ગાળું બોલવાની પૂછ્યું છે સરપંચ તમારામાં સભ્યતા છે સભ્યતા તો રાખો થોડીક લેડીઝ સાથે છે ને કઈ સભ્યતાની તો વાત કરો જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે રાજનેતાઓને લોકોની વચ્ચે જ્યારે જાય ત્યારે કડવા અનુભવ થતા હોય છે અને એવા જ કડવા અનુભવ વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને થયા છે। જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે આ ગામના સરપંચ એ ભાજપ સમર્થિત છે ને ભાજપના નેતા છે એટલે અમારી સામે આ પ્રકારનું વર્તન કરે છે। પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે મોટા ગજાના નેતાઓને પણ આવો સહન કરવાનો વારો આવતો હોય છે। આ તો આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારતાની સાથે જ એ છેલ્લા 2 મહિનાથી મહેનત કરી રહ્યું છે। જો કે ભાજપે હવે છેલ્લી ઘડીએ કિરીટ પટેલના નામની જાહેરાત કરી, કિરીટ પટેલે ફોર્મ પણ ભર્યું અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે। નીતિન રાણપરિયા, કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાએ હવે ધમખમથી પોતાનો પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે। જો કે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયામાં એક ગામના સરપંચનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયો વિસાવદર ભેસાણ વિસ્તારનો જ છે। કેમ કે એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચાર માટે પહોંચ્યા હતા। પ્રચાર માટે જ્યારે કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા ત્યારે ગામના સરપંચે આ તમામ કાર્યકર્તાઓને ઉધડા લીધા। કાર્યકર્તાઓ સાથે એ બોલાચાલી થઈ અને ગામના સરપંચે તમામના ફોટા પણ પાડતા જોવા મળ્યા। હવે કઈ વાતને લઈને બોલાચાલી થઈ, શું બોલાચાલી થઈ? જો કે વાત એવી પણ છે કે ગામની અંદર પ્રચાર પ્રસાર માટે આમ આદમી પાર્ટીના નેતા ગયા હતા અને ગામના સરપંચે એવું કીધું કે તમારી અહીંયા કોઈ જ જરૂર નથી। જો કે સામે આમ આદમી પાર્ટી એવું કહી રહ્યા હતા કે તમે ભાજપ પ્રેરિત છો, ભાજપના સમર્થક છો, એટલા માટે તમે આવી વાત કરી રહ્યા છો। ખાટા, મોળા, કડવા, મીઠા અનુભવ તો એ દરેક રાજનેતાઓને થતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અનુભવ થયા। જુઓ એકવાર એ વિડીયો પણ।
બરોબર છે, મને ખબર છે તમે ભાજપના સરકાર છો એટલે તમે આયા, તમે અમે અમારે મગજમારી કરવા નથી આવ્યા, અમે અમારો પ્રચાર કરવા આવ્યા છે. પ્રચાર કરવાનો કાકા એ તમારો વિષય છે. એ અમારો વિષય છે. તમારો વિષય નથી કાકા. અમે સુરતમાં કે દિલ્હીથી કાકા, આવ્યા છીએ. પ્રચાર કરવા માટે કોઈની પરમિશન લેવાની કાકા અમે જેને મારીએ ને એને પૂછીને જ મારીએ. મગજમારી કરવા અહીંયા આવ્યા નથી. કાકા, શબ્દો આ બહેનો છે, તમને બોલવાની ભાન નથી પડતી. હું બોલે શબ્દો બોલે. આ મહિલાઓને ગાળો બોલો. અમે પૂછ્યું છે. અમારો વિષય નથી. અમે શૂટ ફરિયાદ કરજો. બધાયના ઘરે પૂછીને સ્પીકર લાગશે કાકા. લાગશે. એકાએક તમારો અધિકાર નથી અમને પ્રચાર કરવા માટે રોકવાનો. મારું એવી બધી મગજમારી ખોટી ગાળું બોલવાની પૂછ્યું છે. સરપંચ છો, તમારામાં સભ્યતા છે. ગાળું બોલો છો તમે. તમે આઈ કાર્ડ હેનો માંગો એમ કહો. તમે સરપંચ કહો છો પાછા. તમે આઈ કાર્ડ હેનો માંગો. સરપંચ કહેવાય ને. આટલી ઉંમરે તમે એક લેડીઝ ગાળું બોલો છો. સભ્યતા તો રાખો થોડીક લેડીઝ હારે છે ને કઈ સભ્યતાની તો વાત કરો. ગાયું હું પણ બોલું હમણાં લેડીઝ પણ ગાયું બોલે આ બેન કે સામનો કહે છે કેમ એટલે થોડા તમારું ઘરનું કામ નથી દાદા મને ખબર છે તમે ભાજપના સરકાર છો એટલે તમે આયા, તમે અમે અમારે મગજમારી કરવા નથી આવ્યા, અમે અમારો પ્રચાર કરવા આવ્યા છે. પ્રચાર કરવાનો કાકા એ તમારો વિષય છે. એ અમારો વિષય છે. તમારો વિષય નથી કાકા. અમે સુરતમાં કે દિલ્હીથી આવ્યા છીએ. પ્રચાર કરવા માટે કોઈની કાકા અમે જેને મારીએ ને એને પૂછીને જ મારીએ. મગજમારી કરવા અહીંયા આવ્યા નથી. કાકા, શબ્દો આ બહેનો છે, તમને બોલવાની ભાન નથી પડતી. હું બોલે શબ્દો બોલે. આ મહિલાઓને ગાળો બોલો. અમે પૂછ્યું છે. અમારો વિષય નથી. અમે શૂટ ફરિયાદ કરજો. બધાયના ઘરે પૂછીને સ્પીકર લાગશે કાકા. લાગશે. એકાએક તમારો અધિકાર નથી અમને પ્રચાર કરવા માટે રોકવાનો. મારું એવી બધી મગજમારી ખોટી ગાળું બોલવાની પૂછ્યું છે. સરપંચ છો, તમારામાં સભ્યતા છે. ગાળું બોલો છો તમે. તમે આઈ કાર્ડ હેનો માંગો એમ કહો તમે સરપંચ કહો છો પાછા. તમે આઈ કાર્ડ હેનો માંગો સરપંચ કહેવાય ને. આટલી ઉંમરે તમે એક લેડીઝ ગાળું બોલો છો. સભ્યતા તો રાખો થોડીક લેડીઝ હારે છે ને કઈ સભ્યતાની તો વાત કરો. ગાયું હું પણ બોલું હમણાં લેડીઝ પણ ગાયું બોલે આ બેન કે સામનો કહે છે કેમ એટલે થોડા તમારું ઘરનું કામ નથી દાદા તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ભણકારા વાગ્યા હતા અને જ્યારથી ભણકારા વાગ્યા ત્યારથી એવું નિશ્ચિત હતું કે આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કંઈક નવા જૂની થવાની છે. જ્યારે કિરીટ પટેલ અને સાથે જ નીતિન રાણપરિયાએ તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા.
પરંતુ ફોર્મ ભરાતાની સાથે સૌથી મોટી બબાલ ક્યાં થઈ તો કે ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભરવા ગયા અને ત્યાં તેમના કાર્યકર્તાઓની સાથે અને પોલીસની સાથે મોટી બબાલ થઈ. જો કે બબાલ હજી માંડ શાંતે પડી છે, તેવામાં વધુ એક બબાલ એ વિસાવદરની અંદર અત્યારે સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ તો આ વિડીયો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ગામના સરપંચ અને સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આ બોલાચાલી. તમારું શું માનવું છે આ વાયરલ વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.